નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું મયંક અને તમે જોઈ રહ્યા છો મયંક 13 બ્લોગ્સ. અને આજે અમે આવી ગયા છીએ બિલીમોરા માતાજીના દર્શન માટે. અહીંયા મારા મિત્ર છે રોનકભાઈ અને એમના ઘરે માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને 10 દિવસની સ્થાપના કરવામાં આવે છે અને એના દર્શન માટે અમે આવી ગયા છીએ બિલીમોરા. તો એમના ઘરે માતાજીના દર્શન હું તમને પણ કરાવું છું, પોતે પણ દર્શન કરીશ અને એમના માટેની બધી જાણકારી હું તમને આપીશ. તો આજનો વિડીયો અહીંથી સ્ટાર્ટ કર્યો છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. હરે કૃષ્ણ, જય માતાજી, જય દશામાં. મારું નામ છે રોનક દિલીપભાઈ પટેલ. હું તલોદ કોડીવા રામજી મંદિરની સામે રહું છું બિલીમોરા. આ વ્રત દિવાસાના દિવસે લેવામાં આવે છે. દિવાસાના દિવસે માતાજીની સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. સવાર સાંજ 2 ટાઈમ એમની આરતી કરવામાં આવે છે. સવારે 8 વાગે અને રાત્રે પણ 8 વાગે કરવામાં આવે છે. આ વ્રત દુખિયારા લોકો માટે સુખી થવા માટે બી છે, વાંજિયા મેળા હોય તેમના પુત્ર પરિવાર માટે બી છે, ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત લેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ કરવું જોઈએ. 5મે વર્ષે માતાજીનું ઉજવણું કરવાનું અને વ્રતની ઉજવણું કરતી વખતે માતાની સાંધણી બનાવી અને ગરીબ બ્રાહ્મણને દાનમાં દેવાની. અને અમે આ 10 દિવસનું વ્રત હોય છે. 10મા દિવસે અમે વિસર્જન કરવા રાત્રિના સમયે નીકળીએ છીએ. 2 વાગે નીકળીએ છીએ અને 5 વાગે અમે બંદર પહોંચીએ છીએ બિલીમોરા બંદર ખાતે. આ માતાજીનું ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન યાત્રા અમે ડીજેના તાલ સાથે ધૂમધામથી નીકળવામાં આવે છે. માતાજીનો 10 દિવસ અમે શણગાર ચેન્જ કરવામાં આવે છે. 2 ટાઈમ સવાર સાંજ 2 ટાઈમ અમે શણગાર ચેન્જ કરીએ છીએ. આ પીઓપીની મૂર્તિ છે, અમે બારડોલીથી લાવ્યા છે અને આ માતીની મૂર્તિ છે, એ પણ અમે બારડોલીથી લાવ્યા છે. જય દશામાં. મારું નામ છે પ્રતિક અરવિંદભાઈ પટેલ. હું બિલીમોરા તલોદ ગામે રહું છું અને રામજી મંદિર સામે મારું ઘર છે. અમે દશામાનું વ્રત આજે 5 વર્ષથી કરીએ છીએ. આ અમારું 4થું વર્ષ છે. એમ 5 વર્ષે માતાજીનું ઉજવણું કરવામાં આવે છે, પણ અમે દશામાનું વ્રત કાયમ માટે રાખ્યું છે કે જ્યાં સુધી ભક્તિ થાય ત્યાં સુધી કરશું એમ કરીને. અને માતાજીનો શણગાર અમે સવાર સાંજ ચેન્જ કરીએ છીએ અને માતાજીના ભક્તોની બહુ ભીડ થાય છે અહીંયા અને હાર અને બધું જ એડવાન્સમાં બુકિંગ થઈ જાય છે અને બધું આવે છે અને પ્રસાદ પણ આવે છે. અને માતાજીનો મેઇન તો શણગાર મૂકવાનો હોય છે, તો ભક્તો બહુ બધા માતાજીનો સોળ શણગાર મૂકી જાય છે અહીંયા. અને જે કંઈ માનતા હોય, મનોકામના હોય, માતાજી એમની બધાની પૂરી કરે છે. અને અમે 10 દિવસ સુધી કરીએ છીએ અને એક દિવસે ભંડારો રાખીએ છીએ અને એક મહાપૂજાનું આયોજન કરીએ છીએ 10 દિવસમાં એક દિવસ માટે. અને ભંડારો રાખીએ છીએ અને લાસ્ટ દિવસે ડીજેના તાલમેલથી દશામાને વિસર્જન કરવા લઈ જાય છે અને લાવીએ ત્યારે વરઘોડો સાથે લાવીએ છીએ વાજતે ગાજતે. જય દશામાં. શ્રાવણ સુદ ચોથના દિવસે અહીં સત્યનારાયણની પૂજા રાખવામાં આવે છે અને હજારો ભક્તો જમી શકે એવી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. આપ સૌ ભક્તો અહીં શ્રાવણ સુદ ચોથના દિવસે મહાપ્રસાદનો લાભ લેવા જરૂરથી આવજો. અને અહીં માતાજીનો શણગાર અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. જે કોઈ ભાઈઓ તથા બહેનોએ સાડી અથવા એમનો શણગાર જો કરાવવો હોય તેને અગાઉથી 1 મહિનાથી બુકિંગ કરવામાં આવે છે, તમે કરાવી શકો છો. જય માતા.